નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. હું છું આપની સાથે રૂચા પંડ્યા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોણ નથી જોતો, ત્યારે બધા જ આપણે સૌ કોઈ જોઈએ છે અને હવે તેવું ચર્ચાઈ રહ્યું છે કે કદાચ તેમાં પોપટલાલના લગ્ન છે તે ફાઇનલી થવાના છે. કારણ કે એવી બધી ચર્ચાઓ થઈ રહી છે. આપણે સૌ કોઈ એ પણ જાણીએ છીએ કે ઇન્દોર તેની સ્વચ્છતા અને ખૂબ જ સુંદરતા માટે જાણીતું છે, પણ ઇન્દોર પદ્માવત જે ઘોડી છે પદ્માવતી તેના માટે પણ ખૂબ જ જાણીતું છે. પદ્માવતી જે ઘોડી છે તેની ઊંચાઈ લગભગ 12 ફૂટ અને પહોળાઈ 6 ફૂટ છે. તે ખૂબ જ આકર્ષક અને સફેદ કલરની ખૂબ જ એકદમ સુંદર મજાની ઘોડી છે અને તેનું કહી શકાય કે શૂટિંગ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં થવાનું છે અને તેમાં શરદ કહે છે, શરદનું એવું કહેવું છે કે તે ઘોડી છે અમે મંગાવવાના છીએ અને તે ઘોડી તેમને મજાકમાં કહ્યું હતું કે તે ઘોડી અમે જે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ છે તેમાં જ્યારે પોપટલાલના અમે લગ્ન કરીશું ત્યારે અમે ગોકુલધામ અને આજુબાજુમાં ફેરવીને તેના ઉપર પોપટલાલને બેસાડીશું. અને શરદના આ જે કહી શકાય તેની વાત હતી તેને બધા લોકોએ અલગ જ વેમાં લઈ લીધી છે અને બધા અત્યારે એવું માની રહ્યા છે કે હા, પોપટલાલના લગ્ન ખરેખર થવાના છે. હવે પોપટલાલના લગ્ન થશે કે કેમ, કારણ કે અત્યાર સુધી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પોપટલાલના લગ્ન થતા રહી ગયા છે, તો થયા પછી પણ એવું થાય છે કે બસ થઈ ગયા છે પણ નથી થતા. હવે ખરેખર પોપટલાલના લગ્ન હજુ પણ થશે કે નહીં તે તો જોવું રહ્યું. આપનું શું કહેવું છે અમને ચોક્કસથી જણાવશો.